આગળ વાત કરીએ તો કડીમાં 25 વર્ષ જૂની પાણીની ટાંકીને તોડી પાડવામાં આવી। કડીના ટરણ ગામમાં પાણીની ટાંકી જમીનદોસ્ત। ટાંકી જર્જરિત હોવાને કારણે તોડી પાડવામાં આવી છે। ગ્રામ પંચાયતે આ ટાંકી તોડવાની કામગીરી કરી। ટાંકીની ક્ષમતા 1 લાખ લીટરની હતી। આગામી સમયમાં નવી પાણીની ટાંકી બનાવવામાં આવશે। ત્યારે ઘણા સમયથી જર્જરિત આ પાણીની ટાંકી કે જેને ગ્રામ પંચાયતે તોડી પાડી છે, ટાંકીની ક્ષમતા 1 લાખ લીટરની હતી। હવે આ જર્જરિત ટાંકી તોડી પડાઈ છે, તેના સ્થાને નવી ટાંકી બનાવવામાં આવશે। ત્યારે આ દ્રશ્ય પણ આપ એબીપી અસ્મિતાની સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે જે આ કડીમાં 25 વર્ષ જૂની જે આ ટાંકી છે તેને તોડી પાડવામાં આવી છે। ડરણ ગામમાં આ ટાંકી હતી જે ઘણા સમયથી જર્જરિત હતી અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને, કોઈ દુર્ઘટના ન સર્જાય, દુર્ઘટનાનો કોઈ ભોગ ન બને તે માટે ગ્રામ પંચાયતે આ ટાંકી તોડવાની કામગીરી કરી છે। આ ટાંકીની ક્ષમતા 1 લાખ લીટરની હતી। જેસીબીની મદદથી પહેલા જે ટાંકીની સીડી હતી તેને જમીનદોસ્ત કરવામાં આવી, ત્યારબાદ જે આખી ટાંકી છે તેને ધ્વસ્ત કરવામાં આવી હતી। આસપાસના વિસ્તારમાં પ્રોટેક્શન પણ રાખવામાં આવ્યું હતું અને હવે આ 25 વર્ષ જૂની ટાંકી જમીનદોસ્ત કર્યા બાદ તે જ સ્થળે નવી ટાંકી બનાવવામાં આવશે।